ગુજરાતના પ્રથમ વખત જેનબરકટ ફાર્મા અને રેડક્રોસ દ્વારા અત્યાધુનિક સાધનો સાથેની સ્વાસ્થ્ય પરીક્ષણ મોબાઈલ વાન ભેટ આપવામાં આવી છે, જેનો કાર્યક્રમ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો। ભાવનગર શહેરને જેનબરકટ ફાર્મા અને રેડક્રોસ સોસાયટી દ્વારા અત્યાધુનિક સાધનોની સ્વાસ્થ્ય પરીક્ષણ મોબાઈલ વાન અર્પણ કરાઈ હતી। આ પ્રસંગે કલેક્ટર આર.કે. મહેતા તેમજ જેનબરકટના મેનેજિંગ ડાયરેક્ટર આશિષ ભૂતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આપવામાં આવેલી વાનમાં 10 આધુનિક સાધનો છે, જેનાથી શરીરના 9 અંગોના 25 પ્રકારના પરીક્ષણ તબીબો દ્વારા થઈ શકે છે। हाँ सर, गाड़ी में બે વર્કરને બોલાવીને અમે કરીશું। વન ડેમાં 60 વર્કર અમે એવું શ્વાસ માટેનો ફેફસાનો સ્પાયરોમેટ્રીનો રિપોર્ટ થશે। ખાસ એક્સરે ડિજિટલ છે એટલે અહીંયાની અને સેકન્ડરી જે ઇન્ડસ્ટ્રીઝ વર્કર્સ છે અને એ વર્કર્સને સુમિત ઠક્કર, વાઇસ ચેરમેન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર। અમે લોકોએ આજે એક વિશિષ્ટ પ્રકારની મેડિકલ વેન એ સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત છે। કુલ શરીરના 9 અંગો એની કુલ 25 પ્રકારના રિપોર્ટ એ આ ગાડીમાંથી થવાના છે। જેનબર્ગ ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપનીના CSR પ્રોજેક્ટમાં સૌથી પહેલાં ઉત્તમ એન ભૂતા પરિવાર તરફથી અમને બ્લડ બેંકની સહયોગ મળેલો અને આજે અમને જેનબર્ગ ફાર્માસ્યુટિકલ લિમિટેડ તરફથી આ એક વેન મળી છે, જેમાં મલ્ટિપલ ડાયગ્નોસ થશે। એનો મુખ્ય હેતુ ગામડાના લોકો જે રિપોર્ટ કરાવવા માટે બહાર નથી જતા એ લોકો સુધી આ ગાડી જશે અને ગામડાના વડીલોની અને જરૂરિયાતમંદ લોકોની અંદરથી તપાસ થશે। અંદર ડૉક્ટર અને 5 પેરામેડિકલ સ્ટાફ છે। કાનના રિપોર્ટ માટે ઓડિયોમેટ્રી, ફેફસાના રિપોર્ટ માટે સ્પાયરોમેટ્રી, હૃદયના રિપોર્ટ માટે ECG, પછી લોહીના રિપોર્ટ માટે લેબોરેટરી, એક્સરે 50 mm નો એક્સરે અંદર છે। એક્સરેનો રિપોર્ટ બી અંદરથી નીકળી જશે। બોનના રિપોર્ટ માટે બોન ડેન્સિટી, આંખોના રિપોર્ટ માટે ઓટોકેરેટોમીટર સહિતના ટોટલ સાધનોથી આ વિશિષ્ટ વેન જવાની છે।